વિસાવદરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાનું સન્માન કરવામાં આવ્યું। વિસાવદર આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્થાને ડોક્ટર પ્રવીણ તોગડિયા વિસાવદરના પટેલ સમાજ ખાતે પધારેલ ત્યારે ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સન્માન પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા દ્વારા કરવામાં આવેલ। આ તકે વિસાવદરની ખોડલધામ સમિતિ, ડાયમંડ એસોસિએશન, રાજગોર સમાજ, બ્રહ્મ સમાજ તેમજ વિવિધ સમાજ દ્વારા ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સન્માન કરેલ। ત્યારે આ તકે ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા હિન્દુત્વ ટકાવવા માટે આપણે હિન્દુઓએ શું કરવું જોઈએ પોતાના વિચાર રજૂ કરેલ। ત્યારે ગામે ગામ હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે અનુરોધ કરેલ। કોઈપણ વ્યક્તિને મેજર બીમારીમાં મફત સારવાર, ગરીબ લોકોને મફત અનાજ તેમજ ખેડૂતો માટે ફસલ અમારી દામ અમારાનું સૂત્ર આપેલ। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ વિસાવદર પધારેલ હોય ત્યારે બહોળી સંખ્યામાં લોકો દ્વારા ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સન્માન કરવા માટે ઉપસ્થિત રહેલ હતા। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। પટેલવાડીમાં બધા લોકો એકઠા થયા હતા અને દરેક ગામડે અને ઠેક ઠેકાણે દર અઠવાડિયે હનુમાન ચાલીસા શરૂ કરવા, હનુમાન ચાલીસા દ્વારા ત્યાંના લોકોમાં ગરીબ હોય તો એને અનાજ, જરૂર પડે તો મફતમાં જૂનાગઢ, અમરેલીમાં પ્રાઇવેટના ડૉક્ટરની સેવા, એડવોકેટ અને કોઈને કેન્સર કે હૃદયની મોટા ઓપરેશનની જરૂર હોય તો એને મફતમાં સેવાની વ્યવસ્થા હનુમાન ચાલીસાના સંપર્કથી આપીશું એવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે યોજના બનાવી છે અને વિસાવદરમાં પણ આવી સેવાની યોજના અમે આગળ વધારી રહ્યા છીએ। આગામી કાર્યક્રમ ઠેક ઠેકાણે ગામડે ગામડે હનુમાન ચાલીસા શરૂ કરવા, એ દ્વારા ભૂખ્યા રહી જતા હોય ગરીબોને મફતમાં અનાજ આપવા, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર આપવા અને દિવાળી પછી અમે રોજગારમાં મદદ કરવાની વ્યવસ્થા પણ આગળ વધારવાની છે।